આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ભગવાન જગન્નાથની આરતી ઉતારી વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવશે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજન મંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના 5 અધિકારી તેમજ 12,600 પોલીસ સહિત 23,600 જવાનોની નજર હેઠળ રહેશે. ઉલ્લેખનીય છે કે આ રથયાત્રામાં ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. ભક્તોને જમવાની વ્યવસ્થા, રસ, પૂરી, શાક, દરેક ફૂલવડી, દૂધી, દરેક વ્યવસ્થા સાથે અને જે ખાલસી ભેટ ખાલસીથી આવતા હોય એના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા, પોલીસ ડિપાર્ટમેન્ટ માટે વ્યવસ્થા, દરેક વ્યવસ્થા ધર્મપ્રેમી જનતા કરતી આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ પરંપરામાં અવિરત ચાલુ છે અને આજે આ મોસાળ, આ વસ્ત્રાલના પ્રજાપતિ જે લોકો છે એમને આ મોસાળનો લાભ મળ્યો છે. એ લોકો ખૂબ સારી રીતે, ખૂબ સારો મોસાળ આજે આ ભગવાનનો કરવા જઈ રહ્યા છે. સરસપુરમાં દર વર્ષે આટલી ભીડ જે છે, આ ભક્તોની જે ભીડ છે એ બતાવે છે કે આ દેશ છે એ આસ્થાનો દેશ છે, શ્રદ્ધાનો દેશ છે. અહીં લોકો હિન્દુ શાંતિથી વ્યવસ્થામાં જોડાઈ આ વ્યવસ્થાને આગળ વધારે છે. આવી આ ધર્મપ્રેમી જનતા, મહોત્સવ પ્રેમી જનતા આમાં ખૂબ ઉલ્લાસભેર ભાગ લે છે. અલગ અલગ